અમદાવાદના હાથીજણ વોર્ડના વધુ એક ઉમેદવારને ધમકી મળી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ધમકીની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે કેટલાક કોંગ્રેસના નેતાઓને ધમકીભર્યા ફોન આવ્યા હોવાનો આક્ષેપ થયો, જેને લઈને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ચૂંટણી પંચને પણ ફરિયાદ કરી. પહેલા અમદાવાદના ઘાટલોડિયા અને ચાંદલોડિયા વોર્ડના કોંગ્રેસના ઉમેદવારોને ધમકી મળી હોવાનો દાવો કરાયો. 20 લાખની ઓફર કરી હોવાનો પણ આક્ષેપ કર્યો. ત્યારે બીજા દિવસે રામોલ હાથીજણ વોર્ડમાં કોંગ્રેસ ઉમેદવારને ધમકી મળી. પૂર્વ કાઉન્સિલર અને હાલના ભાજપ ઉમેદવાર મૌલિક પટેલે ધમકી આપી હોવાનો આક્ષેપ છે. મેં જ્યારથી પણ ઉમેદવારી ફોર્મ ભર્યું છે ત્યારથી મને એક અજાણ્યા નંબર પરથી ફોન આવે છે. મેં તપાસ કરી તો મને જાણ થઈ કે આ નંબર મૌલિક પટેલ નામના વ્યક્તિનો છે, જે મને પૈસાની લાલચ આપીને બેસાડવા માંગે છે કે ભાઈ તમે ફોર્મ પાછું ખેંચો. મારા સગા સંબંધીઓ, મારા જે ઓળખીતા છે એના દ્વારા મને લાલચ આપવામાં આવે છે. હું જનતાની સેવા કરવા માટે ઊભી થઈ છું, ના તે પૈસા માટે.